નમસ્કાર તાલીમાર્થી મિત્રો, SYDLED કોર્સ 4A ગણિતમાં આપણે વિષય વસ્તુની વાત કરવાના છીએ. વિષય વસ્તુમાં ધોરણ 6 માપન એકમનો ખ્યાલ આપણે મેળવ્યો. હવે બીજો પ્રકરણ એટલે બીજો એકમ જે છે ધોરણ 6 માં ગુણોત્તર અને પ્રમાણ જે આપણા અભ્યાસક્રમમાં છે તો તેની સમજ મેળવવા જઈએ છીએ. હવે એ ગુણોત્તર અને પ્રમાણ 3 ભાગમાં વિડીયો બનાવેલા છે. તેનો ભાગ 1 આજે આપણે જોઈશું. ભાગ 1 માં ગુણોત્તર અંગેની વાત કરવામાં આવી છે. ગુણોત્તરની વાત કરશું. પહેલા ગુણોત્તરની વ્યાખ્યા સમજી લઈએ. કોઈક વાર તમને પૂછે ગુણોત્તર એટલે શું, તો આપણે એની સમજ મેળવવાની છે. કોઈ વ્યાખ્યા ચોક્કસ નથી. ગુણોત્તર એ ભાગાકાર દ્વારા દર્શાવાતી બે બાબતોની સરખામણી છે. કોઈ પણ બે બાબતોની સરખામણી કરવી હોય અને ભાગાકાર સ્વરૂપે થાય તો તેને આપણે ગુણોત્તર કહીશું. આ સમજણ છે, વ્યાખ્યા નથી. એક સંખ્યા બીજી સંખ્યા કરતા કેટલા ગણી છે કે કેટલામાં ભાગની છે તે દર્શાવતી સંખ્યાને ગુણોત્તર કહેવાય. બીજી સમજણ છે, એક સંખ્યા બીજી સંખ્યા કરતા કેટલા ગણી અને કેટલામાં ભાગની છે તે દર્શાવતી સંખ્યાને ગુણોત્તર કહેવાય. ત્રીજી બાબત જોઈશું. ગુણોત્તર માટે બંને માપના એકમ સરખા હોવા જોઈએ. આ મુદ્દો મિત્રો બહુ મહત્વનો છે. બંને માપના એકમ સરખા હોવા જોઈએ એનો મતલબ એવો થાય, એક ઉદાહરણ તમને આપું કે 5 રૂપિયા અને 5 મીટર નો ગુણોત્તર શોધો, તો શોધી શકાશે? ના. 1 રૂપિયા છે, 5 રૂપિયા બોલું છું અને 5 મીટર બોલું છું. રૂપિયા અને મીટર વચ્ચે ના સંબંધ કોઈ છે જ નહીં અને બંનેના એકમ જુદા છે. માટે અહીંયા વાક્ય લખ્યું છે બંને માપના એકમ સરખા હોવા જોઈએ. જો સરખા ન હોય અને કરી શકાય તેમ હોય તો કરવાના. દાખલા તરીકે 500 પૈસા અને 3 રૂપિયા નો ગુણોત્તર કરો. તો પૈસા અને રૂપિયા, હા થઈ શકે. રૂપિયા અને પૈસામાં ફેરવી નાખો તો થાય ને. તો આનો ગુણોત્તર શક્ય છે. તો એ જોવાનું કે બંને માપના એકમ સરખા છે કે નહીં અથવા સરખા થઈ શકે છે કે નહીં. જો સરખા થઈ શકતા હોય તો એનો ગુણોત્તર શોધી શકે. પણ પહેલું ઉદાહરણ તમને આપ્યું 5 રૂપિયા અને 5 મીટર, ક્યારેય મેળ પડવાનો નથી. તો એવા બે માપ હોય તેનો ગુણોત્તર શોધી શકાય નહીં. આ આપણે સમજણ રાખવી જરૂરી છે. ગુણોત્તર માટે બંને માપમાંથી એક પણ માપ શૂન્ય ન હોવું જોઈએ. આપણે જે તમને બે અગાઉ માપ તમને કીધા ને એમાંથી કોઈ પણ માપ શૂન્ય હોય તો ગુણોત્તર શોધી શકાતો નથી. ગુણોત્તરને અંશ અને છેદ સ્વરૂપે કે અંશ પછી 2 ટપકા એને જેમ બોલાય છે, અંશ જેમ છેદ સ્વરૂપે દર્શાવાય છે. ગુણોત્તરનું પદ હંમેશા અતિ સંક્ષિપ્ત રૂપમાં જ દર્શાવાય છે. અતિ સંક્ષિપ્ત રૂપ એટલે શું એ પ્રશ્ન આપણને થાય. તો જ્યાં સુધી અવયવ પડે, અંશમાં જે કઈ સંખ્યા આપી હોય એના અવિભાજ્ય અવયવ પાડવાના અને છેદમાં જે કઈ સંખ્યા હોય એના અવિભાજ્ય અવયવ પાડવાના અને સરખે સરખા અવયવ નીકળતા હોય તો ઉડાડી દેવાના. અને જે અંતિમ સ્વરૂપ રહે અવિભાજ્ય અવયવ પાડ્યા પછીનું સ્વરૂપ એને આપણે અતિ સંક્ષિપ્ત સ્વરૂપ કહીશું અને એ રીતે દર્શાવાતું હોય છે. ગુણોત્તરને કોઈ એકમ હોતો નથી. જેમ આપણે આ માપનમાં જોઈ ગયા, પરિમિતિને મીટર સેન્ટીમીટર એકમની વાત કરી ગયા, ક્ષેત્રફળમાં ચોરસ મીટર ચોરસ સેન્ટીમીટરની વાત કરી ગયા આપણે આગળ. તો એવી રીતે ગુણોત્તરનો કોઈ એકમ નથી. જે કંઈ હોય ગુણોત્તર એને અંશ પછી 2 ટપકા છેદ બસ આટલું જ લખવાનું હોય છે. એકમ એમાં આવતો નથી. અને છેલ્લે ગુણોત્તરમાં પ્રથમ સંખ્યા અંશમાં અને બીજી સંખ્યા છેદમાં લખાતી હોય છે. આ પ્રમાણે કીધું કે 5 મીટર અને 500 સેન્ટીમીટરનો ગુણોત્તર શોધો. તો 5 મીટર પહેલા બોલ્યા છીએ એટલે અંશમાં લખાશે, 500 સેન્ટીમીટર પછી બોલ્યા છીએ તે સંખ્યા છેદમાં લખાશે. પણ મીટર અને સેન્ટીમીટર કરીને લખવાના છો મિત્ર, એ યાદ રાખવાનું છે. એટલે આ રીતે આપણે પ્રથમ સંખ્યાના અંશમાં અને બીજી સંખ્યાને છેદમાં લખાય. આટલી સમજણ મેળવ્યા પછી હવે આપણે દાખલાઓ જોઈશું. આપણે ગુણોત્તરની સંકલ્પના સ્પષ્ટ કર્યા પછી હવે તેને લગતા દાખલાની આપણે શરૂઆત કરશું. તો એક લંબચોરસની લંબાઈ 40 સેન્ટીમીટર અને પહોળાઈ 30 સેન્ટીમીટર છે.
તો લંબચોરસની લંબાઈ અને પહોળાઈનો ગુણોત્તર શોધો. આપણે શીખી ગયા છીએ કે ગુણોત્તર શોધતી વખતે બંને પદ હોય એનો એકમ સરખો હોવો જોઈએ. અહીંયા લંબાઈ નું માપ સેન્ટીમીટરમાં છે અને પહોળાઈનું પણ સેન્ટીમીટરમાં છે, તો કોઈ પ્રશ્ન નથી, તો જ એનો ગુણોત્તર શોધી શકાય. હા, આપણે સંકલ્પના આગળ જોઈ ગયા છીએ. તો હવે જોઈ લઈએ લંબચોરસની લંબાઈ અને પહોળાઈનો ગુણોત્તર. જે પહેલા હોય, લંબાઈ પહેલા હોય તો લંબાઈ અંશમાં લખાય અને પહોળાઈ પછી લખાય, એટલે છેદમાં લખાય. તો આ પ્રમાણે ગુણોત્તર આપણે શોધશું. તો જે પહેલા લખેલું હોય તે પદ પહેલા લખાય. તો લંબાઈ પહેલા છે, તો લંબાઈ કેટલી આપણને આપી છે? તો 40 સેન્ટીમીટર. ગુણોત્તર એટલે ભાગાકાર આપણે સમજવાનું છે. અને પહોળાઈ કેટલી છે? 30 સેન્ટીમીટર છે. તો આ રીતે આપણે ગુણોત્તર લખી શકીશું. લંબાઈ અંશમાં લખાશે અને પહોળાઈ છેદમાં લખાશે. હવે 40 ભાગ્યા 30 કરશું તો શૂન્ય જ્યારે 4 ના છેદમાં 3 આવશે. અને એને ગુણોત્તરના સ્વરૂપમાં લખવું હોય તો 4/3 આ રીતે લખી શકાય. હવે આપણે બીજો દાખલો જોઈશું કે એક ટોફીની કિંમત 75 પૈસા છે, જ્યારે એક ચોકલેટની કિંમત 5 રૂપિયા છે. તો ટોફીની કિંમત અને ચોકલેટની કિંમતનો ગુણોત્તર શોધવાનો છે. હવે આપણે અગાઉ કીધું તે પ્રમાણે બંને પદના એકમ આપણે જોઈ લેવાના છે પહેલા. તો અહીંયા જોઈ લઈશું. તો આ 75 પૈસા છે અને અહીંયા રૂપિયા છે. તો આપણે બંને એકમ સરખા કરવા પડે. પહેલું કામ આપણે આ વિચારવાનું છે, તો પૈસાને રૂપિયામાં ફેરવો અથવા તો રૂપિયાને પૈસામાં ફેરવો. આપણને સરળ જે કામ પડે તે કરશું. તો 5 રૂપિયાના પૈસામાં ફેરવવાનું કામ આપણા માટે સરળ છે કે 1 રૂપિયા બરાબર 100 પૈસા, તો 5 રૂપિયા બરાબર 500 પૈસા. આ આપણે જાણીએ છીએ. તો પહેલા આપણે 5 રૂપિયા બરાબર 500 પૈસા કરીને આગળ ચાલીશું. આ કામ પહેલું કરવું પડશે. હવે કોનો ગુણોત્તર કરવાનો છે તે આપણે લખીશું. ટોફીની કિંમત અને ચોકલેટની કિંમત. તો આપણે હવે જવાબ લખીશું. ટોફીની કિંમત ચાલો પહેલા કોની કિંમત છે? ટોફીની કિંમત. તો ટોફીની કિંમત કેટલી છે? તો 75 પૈસા. તો આપણે 75 એ અંશમાં લખાશે. ત્યાર પછી છે ચોકલેટ. તો ચોકલેટની કિંમત 5 રૂપિયા છે, પણ 5 રૂપિયાને આપણે પૈસામાં લખવું પડે, એટલે 500 પૈસા અહીંયા ગણતરી કરી છે. તો આપણે અહીંયા લખશું 500. હવે બંનેના એકમ સરખા થઈ ગયા છે. આ પણ પૈસા અને આ પણ પૈસા. હવે આપણે ગુણોત્તર શોધી શકીશું. તો અવયવ પાડવાની વાત છે કે 75 ના અવયવ પાડશું તો 25 ગુણ્યા 3 એટલે 75 થશે. 500 ના અવયવ પાડશું તો મોટા બે અવયવ પાડવા હોય તો 50 ગુણ્યા આપણે 10 લખી શકીએ. ઉપર નીચે હજુ પણ અવયવ પડી શકે એમ છે, અથવા તો તમે 25 નો 50 આમ પણ થાય તો પણ ચાલે. તો 25 ગુણ્યા 2 50. તો આ પ્રમાણે આવું પણ તમે કરી શકો. અનેક રીત છે. હવે જોઈએ સાદુરૂપ શું આવ્યું? અંશમાં 3 અને છેદમાં 10 દુ 20. આનો કઈ ભાગ ચાલે એમ છે નહીં, અવયવ કોઈ સરખા આવતા નથી. તો આનો જવાબ આપશે 3/20. જે આપણે પૂછ્યું છે કે આનો ગુણોત્તર કેટલો થાય? તો 3/20 એનો ગુણોત્તર થશે. હવે આપણે ગુણોત્તર શોધવાનો બીજો દાખલો જોઈએ કે 800 મીટર અને 4 કિલોમીટર. ફરી યાદ કરી લઈએ, બંનેના એકમ જોઈ લઈએ. મીટર અને કિલોમીટર બંનેના એકમ અલગ અલગ છે. રૂપિયા પૈસામાં કરેલું તેવું જ કામ આપણે કરવું પડશે. જે આપણે સરળ લાગે તે કામ આપણે કરશું. તો કિલોમીટર એ મોટો એકમ છે, એને નાના એકમ એટલે કે મીટરમાં ફેરવવાનું કામ સરળ હોય છે. તો આપણે અહીંયા કિલોમીટર ન લખતા એને મીટરમાં ફેરવવા હોય તો આપણે શું કરશું? પદ મૂકીશું કે 1 કિલોમીટર બરાબર 1000 મીટર માટે 4 કિલોમીટર બરાબર કેટલા મીટર? તો એનો ગુણાકાર 4 ગુણ્યા 1000 બરાબર 4000 મીટર થશે. હવે આપણે શું સમજવાનું છે કે આપણે 800 મીટર અને 4000 મીટરનો ગુણોત્તર શોધવાનો છે.
800 મીટર અને 4 મીટર. હવે આ બંનેના એકમ સરખા થઈ ગયા છે. હવે એનો ગુણોત્તર શોધીએ તો આપણે શોધી શકીશું કે ગુણોત્તર બરાબર પહેલા 800 છે એટલે આપણે 800 લખશું અને નીચે છેદમાં 4000 લખશું. 2 શૂન્ય 2 શૂન્ય જાય. હવે આપણે અહીંયા 8 ના અવયવ પાડીએ તો 4 ગુણ્યા 2 લખાશે અને એ 40 ના અવયવ પાડીશું તો 4 દાન 40, 4 ગુણ્યા 10 લખાશે. હવે 4 4 બંને જશે. હવે 10 ના પણ અવયવ પાડી શકાય. 5 ગુણ્યા 2. હવે સરખે સરખા અવયવ અંશ અને છેદમાં હોય તો 2 અને 2 તો ઉપર અંશમાં વધશે 1 અને છેદમાં વધશે. જુઓ 4 નીકળી ગયા તો અહીંયા 5 રહેશે તો 1 ને છેદમાં 5. તો ગુણોત્તર સ્વરૂપે લખવું હોય તો 1/5 લખી શકાય. આ આપણો ગુણોત્તર આવ્યો જે 800 મીટર અને 4 કિલોમીટરનો ગુણોત્તર કેટલો આવ્યો? 1/5. શાળામાં કુલ 73 રજાઓ છે. રજાઓ સિવાયના દિવસો અને કુલ દિવસોનો ગુણોત્તર શોધો. હવે આપણે ગુણોત્તર કોનો શોધવાનો છે તે આપણે લખી નાખીએ એટલે આપણે સમજ પડે કે આપણે શું કરવાના છે. તો આપણે રજાઓ સિવાય ના દિવસો અને કુલ દિવસો હવે અંશમાં શું લખવાનું છે કે રજાઓ સિવાયના દિવસો. તો આપણને કે અહીંયા રજાઓ સિવાયના દિવસો તો કઈ આપ્યા નથી, રજાઓ આપી છે. અને નીચે છે કુલ દિવસો. કુલ દિવસો પણ આપણને આપ્યા નથી, પણ આપણે જાણીએ છીએ કે એક વર્ષના 365 દિવસ થાય તો આપણને નીચેનું 365 તો મળી જાય છે. એ આંકડો આપણને મળી ગયો. પણ અંશમાં શું લખવું? રજાઓ સિવાયના દિવસો તેની ગણતરી આપણે કરવી પડશે અને પછી આપણે લખી શકાશે. તો અહીંયા સાઈડમાં લખીએ રજાઓ સિવાયના દિવસો કેવી રીતે શોધાશે? તો કુલ દિવસો માંથી રજાના દિવસો બાદ કરીએ તો આપણે રજાઓ સિવાયના દિવસો મળી જાય. તો કુલ દિવસો આપણને ખબર છે કે 365, એમાંથી બાદ બાકી કરવાની રજાના દિવસો. રજાના દિવસો આપણને 73 અહીંયા આપ્યા છે. તો આ બંનેની બાદ બાકી અહીંયા આપણે કરીશું તો 365 ઓછા 73 કે 5 માં 3 2 9 અને 292 આવશે. 292 દિવસ એ રજાઓ સિવાયના દિવસો થશે. આ ગણતરી કર્યા પછી આ 292 ને અહીંયા આપણે અંશમાં લખવા પડશે. હવે આપણે ગુણોત્તર શોધી શકીશું. અત્યાર સુધી આપણે બધા શોધીને પદ લખ્યા કે કોનો કોનો ગુણોત્તર કરવાનો છે. હવે આ સંખ્યા મળી 292/365. હવે એના અવયવ પાડવાની વાત છે. તો આપણને અવયવ પાડતા પણ શીખી જ ગયા છો તમે. એ પ્રમાણે પહેલા યાદ રાખજો મિત્રો કે 365 ના બે મોટા અવયવ પાડીએ તો 73 ગુણ્યા 5 પડે. તમને સાદું વ્યાજ, ચક્રવૃદ્ધિ વ્યાજ આમાં પણ આ ગણતરી આવવાની છે. તો આ તમે એક આંકડો યાદ રાખવાનો છે કે 365 ના ભાગ પાડો તો 73 ગુણ્યા 5 એ પડે છે. હવે 292 ના અવયવ પાડવા પડે. એ આપણને મળે ન હોય તો 292 ના અવયવ કેવી રીતે પડાય એ જરા આપણે યાદ કરી લઈએ. આ રીતે ભાગાકારની રીતે આપણે પાડી શકીશું. તો 2 વડે ભાગ ચલાવીએ. એકમનો અંક 2 છે, યાદ કરી લઈએ કે 2 વડે ભાગ ચાલે કે નહીં. એકમનો અંક 2 છે એટલે 2 વડે ભાગ ચાલવાનો છે. તો અહીંયા આપણે 2 એકા 2 ઝડપથી પણ તમે શીખી જ ગયેલા છો એટલે ઝડપથી આપણે કામ કરશું, ચાલશે. 2 વડે ભાગ કરશો તો 146 આવશે. હવે 146 ને 2 વડે ભાગ ચાલે કે નહીં એના માટે પણ આપણે જોયું કે એકમનો અંક 6 છે એટલે ચાલવાના જ છે. તો 2 વડે ભાગ ચલાવશું તો 7 દુ 14, 3 દુ 6, 73 આવશે. તમે ભાગાકાર કરજો. જો ન ફાવો તો 146 ભાગ્યા 2 આ રીતે પણ કરી શકાશે. બરાબર? તો જવાબ આવશે 73. 73 ના અવયવ પાડવાના છે. 73 ના અવયવ ન પડે 73 એકા 73 એટલે 73 નહીં આપણે 1. આ રીતે અવયવ પાડવાના છે જ્યાં સુધી અહીંયા 1 ન આવે. તો હવે આપણે 292 ની જગ્યાએ કેટલા લખશું? તો 2 ગુણ્યા 73 આ રીતે લખી શકાશે. હવે 73 સરખા અંક છે એટલે આપણે એને કાઢી નાખશું. તો અંશમાં રહેશે 2 દુ 4 અને છેદમાં 5. તો હવે આપણે ગુણોત્તર સ્વરૂપે લખવાનું છે. તો આપણે 4 પંચમાંશ પણ લખાય
પણ ગુણોત્તર સ્વરૂપે લખવું હોય તો 4/5 આ લખવું વધુ હિતાવ છે. હા, આપણો ગુણોત્તર આવ્યો કે રજાઓ સિવાયના દિવસો અને કુલ દિવસોનો ગુણોત્તર 4/5. હવે આપણે આગળ જોઈએ કે એક કોલેજમાં 6,800 છોકરાઓ અને 5,100 છોકરીઓ છે, તો છોકરાઓની સંખ્યા અને કુલ સંખ્યાનો ગુણોત્તર શોધવાનો છે. જે કઈ માહિતી આપણને આપી છે એ જરા પહેલા લખી રાખીએ, પછી આગળ વિચારશું. તો કોલેજમાં 6,800 છોકરાઓ છે, તો છોકરાઓની કુલ સંખ્યા આપણે 6,800 કરી દઈશું, લખવાના રહેશે. આગળ વાંચીએ અને 5,100 છોકરીઓ છે, તો છોકરીઓની સંખ્યા 5,100 લખીશું. હવે આપણે ગુણોત્તર શોધવામાં જોઈ લઈએ કે છોકરાઓની સંખ્યા અને કુલ સંખ્યા આપણી પાસે નથી, તો કુલ સંખ્યા શોધવી પડશે. તો આપણે એ કુલ સંખ્યા શોધી દઈશું. 6,800 છોકરાઓ છે અને 5,100 છોકરીઓ છે, તો આનો સરવાળો કરીશું તો આવશે આપણે 11,900 કુલ વિદ્યાર્થીઓની સંખ્યા થઈ. હવે આપણે ચાલીએ કે છોકરાઓની સંખ્યા અને કુલ સંખ્યાનો ગુણોત્તર. તો છોકરાઓની સંખ્યા અંશમાં લખાય, આગળ શીખી ગયા તે પ્રમાણે. તો જુઓ છોકરાઓની સંખ્યા કેટલી છે? 6,800 એ અંશમાં લખાશે. છેદમાં કુલ સંખ્યા છે, એટલે કુલ સંખ્યા છે આપણી પાસે 11,900. આનું આપણે સાદું રૂપ આપવાનું છે. તો આપણે આ 2 શૂન્ય 1 શૂન્ય 1 શૂન્ય બીજું અને આ પ્રમાણે જાય. હવે આપણે અવયવ પાડવાની વાત છે, તો 68 ના અવયવ પાડીશું. તો ભાગાકારની રીતે અવયવ પાડજો તો 17 ચોકુ 68 આ પ્રમાણે અવયવ પડશે. અને બીજા અવયવ થશે 119 ના અવયવ, તો 17 ગુણ્યા 7 અવયવ પાડશું, તમને ખ્યાલ આવશે. 17 ગુણ્યા 7 તો 17 17 એક સરખા અંક હોવાને કારણે નીકળી જશે અને 4/7 આવશે. અને ગુણોત્તર સ્વરૂપે લખવું હશે તો 4/7 દર્શાવી શકાય. આ આપણો સંખ્યાનો ગુણોત્તર 4/7 આવે એમ કહી શકાય. ચાલો હવે આપણે બીજો દાખલો જોઈએ કે 720 રૂપિયા શીલા અને મીના વચ્ચે 3/5 ગુણોત્તરમાં વહેંચતા મીનાને કેટલા રૂપિયા મળે? આ જરાક દાખલો જુદો છે. 1-2 વર્ષ પહેલા બોર્ડમાં આ પ્રકારનો દાખલો પૂછેલો છે, તો આ પણ આપણે સમજવો જરૂરી છે. અહીંયા તમને ગુણોત્તર આપી દીધો છે. અત્યાર સુધી આપણે ગુણોત્તર શોધતા હતા. આ દાખલામાં થોડી જુદી પ્રક્રિયા કરવાની છે. ગુણોત્તર આપ્યો છે, એના પરથી રૂપિયા શોધવાના છે. તો આપણે સમજી લઈશું કે શું કરવાનું છે. તો અહીંયા આપણે 3/5 છે, 3 એનો અર્થ આપણે આ રીતે કરવાનો છે કે 3 અને 5 નો સરવાળો કરવાનો છે. કેટલો થાય? 8. આ રીતે સમજવાનું છે. હવે અહીંયા શીલા અને મીના વચ્ચે વહેંચવાના છે, તો શીલાને કેટલા રૂપિયા મળે તો એની ગણતરી આ પ્રમાણે કરાય. શીલાને મળતો ભાગ, આપણે રૂપિયાની ગણતરી પછી કરશું, પહેલા ભાગની વાત કરશું. કેટલામો ભાગ શીલાને મળે છે? તો શીલા પહેલા લખેલી છે એટલે 3 ભાગ તો એનો ખરો જ, અને એનો કુલ ભાગ કેટલો? 8. તો શીલાને 3/8 રૂપિયા મળે એવો અર્થ આપણે કરવાનો છે. બીજું છે મીના, તો મીનાને મળતો ભાગ. બોલો મિત્રો, મીનાને કેટલો ભાગ મળશે? મીનાને 5 તો છે જ, ગુણોત્તરમાં 5 છે તે, અને કુલ ભાગ તો લખવાનો જ. તો મીનાને મળતો ભાગ 5/8. આ પ્રમાણે જે 3/5 ગુણોત્તર છે એનો અર્થ આ થશે કે શીલાને મળતો ભાગ 3/8 અને મીનાને મળતો ભાગ 5/8. હવે આપણે તો રૂપિયા શોધવાના છે. કુલ રૂપિયા કેટલા છે? 720. તો ફક્ત અહીંયા મીનાની વાત કરી છે, તો આપણે મીનાની ગણતરી કરશું. કોઈક વખત એવું પણ પૂછે કે શીલાને પણ કેટલા મળે અને મીનાને પણ કેટલા મળે, પણ અહીં તો આપણને મીનાની વાત કરી છે, તો આગળનો દાખલો કરશું. મીનાને કેટલા રૂપિયા મળે? તો મીનાને મળતી રકમ, હવે શું કરવા સમજી લો. મીનાનો ભાગ જે હોય તે અને કુલ રૂપિયા, આટલી વાત કરશું. તો મીનાને 5/8 ભાગ મળે છે અને કુલ રૂપિયા કેટલા વહેંચવાના છે? 720. તો અહીંયા આપણે 720 લખીશું. આ પ્રમાણે કામ આપણે કરવું પડશે. 5/8 ગુણ્યા 720. હવે આના અવયવ પાડવાના છે. તો હવે તમે આના અવયવ પાડશો તો 8 9 72 થાય. તો 8 ગુણ્યા 90
આ પ્રમાણે 720 ના અવયવ પડશે. તમે આને અનેક રીતે પાડી શકો, પણ આપણે ખ્યાલ આવી જાય તો આઠ આવવા જોઈએ, તો એના અંશ અને છેદ ઉડી શકે, તો આપણે સરખા અવયવ હોવા જોઈએ. એવી રીતે અવયવ પાડવા તો 8 ને 8 જશે, તો 8 ગુણ્યા 5 ગુણ્યા 9 50 45 અને 1 બિંદુ 450 રૂપિયા તે મીનાને મળતી રકમ આવશે. જો આપણે શીલાને પૂછ્યું હોય તો 3 અષ્ટમાંશ ગુણ્યા 720 કરવા પડે. આ રીતે આપણે ગણતરી કરીને દરેકને મળતી રકમ પૂછી હતી એ પ્રમાણે અહીં ફક્ત મીનાને રકમ કેટલી મળે છે, તો આપણે મીનાને મળતી રકમ 450 એવી ગણતરી કરી શકાય.